રિવિઝન બેચની અંદર આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11ના એક પછી એક ચેપ્ટરો આપણે રિવિઝનની અંદર લેતા જશું. લગભગ એક ચેપ્ટરને 2 થી 3 લેક્ચરની અંદર આપણે એના થિયરીના જે કન્સેપ્ટ છે એ પૂરો કરવાનો ટાર્ગેટ રાખશું. મિત્રો, જે કાંઈ અહીંયા થિયરી છે એ ખૂબ જ ઝડપથી તમને કરાવવામાં આવશે અને એ થિયરીની સાથે સાથે થિયરીના કન્સેપ્ટને ક્લિયર કરે એવા થોડાક પ્રોબ્લેમ્સ પણ એની સાથે આપણે લેશું. અને લેક્ચરના અંતે એક એસાઇનમેન્ટ તમને આપવામાં આવશે કે જેટલી કંઈ થિયરી લેક્ચરની અંદર ચાલી હશે એ થિયરી ઉપર આ એસાઇનમેન્ટ છે એ તમારે સોલ્વ કરવાનું છે. વિધિન 2 ડેઝની અંદર એસાઇનમેન્ટ સોલ્વ કરો. એની અંદરના જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય, જે ક્વેરી હોય એ તમે મને વોટ્સઅપ ગ્રુપની અંદર અથવા તો ગ્રુપમાં અથવા તો કોમેન્ટની અંદર લખી શકો. બીજી એક વાત કે અહીંયાથી જે કોઈ ચેપ્ટરો આપણે શરૂ કરીએ એ ચેપ્ટર જે છે એની સાથે સાથે તમે એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે એને પણ દરેક લાઇન ટુ લાઇન એને રીડ કરવાનું રાખો અને એની અંદરથી જે કોન્સેપ્ટ છે, જે લાઇનની અંદરથી જે કાંઈ તમને માહિતી મળે છે એ માહિતીને અલગ નોટ ડાઉન કરો. અહીંયા જે કાંઈ થિયરી ભણાવવામાં આવે છે, દાખલા લેવામાં આવશે, એની પણ તમે નોટ બનાવો. એની સાથે સાથે આ કન્સેપ્ટને તમે એડ કરતા જાઓ. તો એક સરસ મજાની તમે જે કાંઈથી નોટ્સ, જે કાંઈથી લેક્ચર્સ લેવામાં આવે એની નોટ્સ તૈયાર કરજો. તો તમને એ વાંચવાની અંદર ખૂબ સરળતા રહેશે અને રિવિઝન છે એ સતત ચાલુ રાખજો. ઓકે, તો શરૂ કરીએ આપણે એક પરિમાણમાં ગતિ. અચ્છા, અહીંયા એક પરિમાણ એટલે કે જે કાંઈ અહીંયા મોશન ઇન વન ડાયમેન્શનલ એટલે સુરેખ પથ પર ગતિ કરવાની છે. તો એક પરિમાણમાં ગતિ એટલે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. તો અહીંયા જે આપણે ચર્ચા કરવાના છીએ એની અંદર પાર્ટિકલ, કણ અથવા બોડી જે છે એ એક્સ ડિરેક્શનમાં ગતિ કરતો હશે અથવા તો વાય ડિરેક્શનમાં ગતિ કરતો હોય અથવા તો ઝેડ ડિરેક્શનમાં ગતિ કરતો હોય. કોઈ એક પરિમાણની અંદર એની ગતિ થતી હોય છે જેની આપણે ચર્ચા કરવાના છે. આ ગતિની અંદર સૌથી અગત્યનો જો કોઈ કન્સેપ્ટ હોય તો એ છે રેફરન્સ ફ્રેમ એટલે કે નિર્દેશ ફ્રેમ. પછી તમને કદાચ એવું થાય કે સર આ બધું તમને આવડે છે થોડું ઝડપથી, પણ હું થોડું બેઝિકથી શરૂ કરું છું અને એવા જ પોઈન્ટ અહીંયા ડિસ્કસ કરશું કે જેને આગળના કોઈ ટોપિકની અંદર એનો ક્યાંય ને ક્યાંય ઉપયોગ થતો હોય. એટલે થોડીક ધીરજ ધરજો. ઓકે, નિર્દેશ ફ્રેમ. તો નિર્દેશ ફ્રેમ છે એ આપણે એને એવું કહીએ છીએ કે અવલોકનકાર જે સ્થળેથી ગતિનું અવલોકન કરે એને નિર્દેશ ફ્રેમ કહેવાય. અચ્છા મિત્રો, અહીંયા બહુ સિમ્પલ એક નોટ આપણે વિચારી લઈએ કે ધારો કે કોઈ કાર છે, અહીંયા આ કાર કે કોઈ વસ્તુ છે કે જે 10 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે અને અહીંયા કોઈ એક વ્યક્તિ છે કે જે આને ઓબ્ઝર્વ કરે છે. તો વ્યક્તિને આ કાર 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી દેખાશે. તો આ જે જગ્યા છે, આ પ્લેટફોર્મ અથવા તો જમીન છે એ નિર્દેશ ફ્રેમ થઈ. અહીંયા ધારો કે કોઈ વ્યક્તિ છે એ સ્કેટબોર્ડ ઉપર છે અને સ્કેટબોર્ડ છે એની ઝડપ પણ 10 મીટર પર સેકન્ડ છે. તો આ જ વસ્તુ છે, આ કાર છે, ધારો કે એ કાર આ વ્યક્તિને સ્થિર દેખાશે. તો એની પાછળનું રીઝન એ છે કે વ્યક્તિ છે એ સ્કેટબોર્ડ ઉપર છે. તો નિર્દેશ ફ્રેમ આ થઈ. એટલે જ્યારે ગતિનું આપણે અવલોકન કરીએ, ગતિનો વિચાર કરીએ ત્યારે નિર્દેશ ફ્રેમ છે ખૂબ જ અગત્યની થવાની છે. આગળ ઉપર આપણે જ્યારે સાપેક્ષ ગતિનો અભ્યાસ કરશું ત્યારે નિર્દેશ ફ્રેમ, અવલોકનકાર કઈ જગ્યાએ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે અહીંયા. તો નિર્દેશ ફ્રેમ બે પ્રકારની છે, ઝડપીય નિર્દેશ ફ્રેમ, અઝડપીય નિર્દેશ ફ્રેમ. પણ ડિટેલમાં ચર્ચા એની આપણે જ્યારે લો ઓફ મોશન એટલે કે ન્યૂટનના ગતિના નિયમો ભણશું ત્યારે કરીશું. અચ્છા, હવે મિત્રો અહીંયા આપણે એક પરિમાણની ગતિની અંદર અભ્યાસ કરવો હોય તો એના જે પેરામીટર્સ છે, જે ગતિના પેરામીટર્સ છે, એ મુખ્યત્વે આપણે જોઈએ તો સ્થાન, સ્થાનાંતર, પથલંબાઈ, વેગ, ઝડપ અને પ્રવેગ.
આ મુખ્ય એના ગતિના પેરામીટર્સો છે જેની આપણે એક પછી એક ચર્ચા કરતા જશું. તો સૌપ્રથમ આપણે અહીંયા સ્થાન છે, તો સ્થાન છે એ સામાન્ય રીતે આપણે એક્સ વાય ઝેડ જે કોર્ડિનેટ કાર્ટેશિયન યામ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી અને આપણે જે કોઈ કણ અથવા તો પદાર્થ છે એનું સ્થાન નક્કી કરતા હોય અને એના માટે સદિશનો આપણે ઉપયોગ કરતા હોય, સ્થાન સદિશ. અચ્છા, સ્થાનાંતર અને પથ લંબાઈને થોડું વિગતે આપણે સમજીએ તો અહીંયા ધારો કે કોઈ એક કણ છે એ અને એ કણ ગતિની શરૂઆત કરી અને અહીંયા આવે છે બી ઉપર. તો કણ આ જે માર્ગ છે કણનો, એ માર્ગ એનો જે અંતર કાપે છે આ અંતર અથવા તો પથ લંબાઈ થઈ. આ કણનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે અને પ્રારંભિક અને અંતિમ સ્થાનને તમે જોડી દો અહીંયા તો જે ટૂંકામાં ટૂંકું અંતર છે, પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતું જે ટૂંકામાં ટૂંકું અંતર છે that is સ્થાનાંતર. અથવા તો બીજા શબ્દમાં એમ કહેવાય કે સ્થાનાંતરને સીધી રેખામાં જોડીએ તો આપણને સ્થાનાંતર મળે. આ એક મેથડ છે. આવી જુદી જુદી મેથડથી આપણે સ્થાનાંતર ગોતીએ. તો આને વધારે ક્લિયર આપણે એક એક્ઝામ્પલથી કરીએ. એ અહીંયા ઓ બિંદુથી ગતિની શરૂઆત કરે છે, ઓ થી એ ઉપર જાય છે, એ થી બી ઉપર જાય છે, બી થી સી ઉપર આવે છે અને સી થી ફરી પાછું અહીંયા ડી ઉપર આવે છે. ઓ એ બી સી અને ડી આ માર્ગે કણ ગતિ કરે છે અને ઓ થી એ સુધીનું જે અંતર છે એ 8 કિલોમીટર છે, આ 4 કિલોમીટર છે, બી થી સી પણ 4 કિલોમીટર છે અને સી થી ડી 1 કિલોમીટર. તો ક્વેશ્ચન અહીંયા એવો છે કે આ પરિસ્થિતિ માટે કણનું પથ લંબાઈ અને સ્થાનાંતર છે એ મેળવું. તો પહેલા અહીંયા પથ લંબાઈ આપણે મેળવીએ. પથ લંબાઈ એટલે જેને કાપેલું અંતર છે, તો ઓ થી એ સુધી અંતર છે. પથ લંબાઈ માટે હું સિમ્પલ અહીંયા લખી શકું OA વત્તા AB વત્તા BC વત્તા CD. તો OA એટલે 8 વત્તા 4 વત્તા 4 વત્તા 1 તો 12 ને 5 17 કિલોમીટર. તો આ આવી ગયું પથ લંબાઈ. પછી સ્થાનાંતર ગોતવું હોય તો સ્થાનાંતર છે આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને આપણે અહીંયા જોડી દઈએ તો આ જે છે એ સ્થાનાંતર આનું. અચ્છા, હવે આ સ્થાનાંતર મેળવવાને જુદી જુદી મેથડો હોય છે. એમાંની અહીંયા એક આપણે ત્રિકોણનો ઉપયોગ કરીએ, થોડું ભૂમિતિનો ઉપયોગ કરીએ. તો અહીંયા એક આપણે પરપેન્ડ લંબ દોરી દઈએ તો આ ડિસ્ટન્સ 4 કિલોમીટર છે એટલે આ ડિસ્ટન્સ પણ 4 કિલોમીટર થાય અને બાકીનું જે વધશે એ પણ 4 કિલોમીટર થશે કારણ કે ટોટલ 8 છે. અચ્છા, હવે આ આખું 4 છે એમાંથી આટલું છે એ 1 છે તો બાકીનું જે છે એ 3 કિલોમીટર રહેશે. અચ્છા, આ 4 છે, આ 3 છે તો સ્થાનાંતર થઈ જશે 5 કિલોમીટર. તો અહીંયા બહુ સિમ્પલી આપણે લખી શકીએ કે સ્થાનાંતર છે એ 5 કિલોમીટર થાય. ઓકે. અચ્છા, બેઝિક આપણે ડિસ્કસ કરીએ છીએ. ધીમે ધીમે આપણે એક પછી એક પ્રોબ્લેમ સરસ એવા લેશું કે જેમાં તમને કંઈક ફીલ આવે. અચ્છા, ચાલો તો હવે એક બીજો પ્રોબ્લેમ લઈએ. કોઈ એક R ત્રિજ્યાનું વ્હીલ છે અને આ વ્હીલ છે એ કોઈ જમીન ઉપર પડેલું છે. P બિંદુ છે એ એના જમીનને સ્પર્શે છે. હવે વ્હીલ છે એ અડધું ભ્રમણ કરે છે. અડધું ભ્રમણ કરે એટલે સ્વાભાવિક છે કે આ P બિંદુ છે એ એના ઉપરના ભાગે આવી જશે. તો આ પરિસ્થિતિ માટે કણ P છે એનું સ્થાનાંતર કેટલું છે એ આપણે કહેવાનું છે. તો P બિંદુ પહેલા અહીંયા હતું, હવે અહીંયા આવી ગયું. આ એનું અંતિમ સ્થાન છે, આ એનું પ્રારંભિક સ્થાન છે. અચ્છા, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને આપણે જોડી દઈએ એટલે સ્થાનાંતર મળે. તો આ સ્થાનાંતર થયું.
અચ્છા, હવે આ બાજુ ગોતવા માટે પહેલા આપણે આ બાજુ ગોતવી પડશે. તો આ બાજુ છે આ વર્તુળનો છે વ્યાસ છે, તો વ્યાસ થઈ જશે 2r અને આ ડિસ્ટન્સ આપણે બીજું એક ગોતવું પડશે. તો અહીંયા જે વ્હીલ છે એ હાફ પરિભ્રમણ, અડધું પરિભ્રમણ કરે છે. તો અડધું પરિભ્રમણ, જો આખું પરિભ્રમણ થાય તો એના વર્તુળના પરિઘ જેટલું થાય, પણ અડધું પરિભ્રમણ થાય તો આ જે અંતર છે અને નામ આપી દઈએ આપણે O, તો આ થઈ જશે πr જેટલું. અડધું પરિભ્રમણ થાય તો આ અંતર πr. જો આખું પરિભ્રમણ કર્યું હોત તો રેખીય અંતર 2πr થાય. તો અહીંયા એક નોટ લખી દઈએ આપણે કે એક પરિભ્રમણ થાય તો 2πr રેખીય અંતર કાપે. બરાબર છે? તો અહીંયા અડધું પરિભ્રમણ છે એટલે πr અંતર કાપશે. હવે પાયથાગોરસના પ્રમેયથી નો ઉપયોગ કરીએ. pp ડેશ = √2r² + πr હોલ સ્ક્વેર. r² અહીંથી કોમન લઈને તમે બહાર લઈ શકો તો √2 નો વર્ગ 4 + π². તો આ થઈ ગયું જ્યારે અડધું પરિભ્રમણ થાય ત્યારનું સ્થાનાંતર. બરાબર છે? અચ્છા, હજુ એક પ્રોબ્લેમ આપણે લઈએ. ચાલો, અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન આપણે લઈએ કે એક ખુલ્લા મેદાનમાં મોટર ચાલક એવો એક પથ અનુસરે છે કે જેમાં ડાબી તરફ દર 500 મીટર બાદ 60 ડિગ્રી જેટલું વળે છે. અહીંયાથી શરૂ કરે તો અહીંથી આગળ જાય, આ અંતર છે એ 500 મીટર છે અને ત્યાંથી પાછું અહીંથી 60 ડિગ્રી તરફ ડાબી તરફ છે એ વળે છે. બરાબર? આમ આ રસ્તે જાય છે અને અહીંયાથી આગળ આમ લઈએ આપણે, આ રસ્તે જવાની બદલે હવે ડાબી તરફ વળશે. કેટલું ડાબી તરફ વળે છે? 60 ડિગ્રી જેટલું. દર વખતે એ 60 ડિગ્રી જેટલું ડાબી તરફ વળી અને આ રીતે કોઈ ખુલ્લા મેદાનની અંદર ગતિ કરે છે. તો ક્વેશ્ચન એવો છે મિત્રો કે ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંકે તેનું સ્થાનાંતર શોધો, તેમજ સંપૂર્ણ પથ પર પથ લંબાઈ અને સ્થાનાંતરની સરખામણી કરો. તો ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંકે એની સ્થાનાંતર અને પથ લંબાઈ ગોતવાનું છે. તો પહેલું કામ આપણે અહીંયા કરીએ કે ત્રીજા વળાંકે એની પથ લંબાઈ ગોતીએ. તો અહીંયા તમે જુઓ, અહીંથી શરૂ કરશે એટલે આ પહેલો વળાંક થયો, આ બીજો વળાંક અને આ ત્રીજો વળાંક. તો અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યારે એનું પથ લંબાઈ છે એ કેટલી થાય? તો 500 + 500 + 500. તો 1500 મીટર એની પથ લંબાઈ આવશે. ત્યારબાદ એનું સ્થાનાંતર મેળવવું છે. તો સ્થાનાંતર મેળવવા માટે તમે અહીંયા જુઓ તો સ્થાનાંતર એટલે આ રસ્તે જઈએ છે OA સદિશની રીતે લખશું વત્તા AB વત્તા BC. આ બધાનો તમે સદિશ સરવાળો કરો તો તમને સ્થાનાંતર મળે. અચ્છા, સદિશ સરવાળો અને બીજા શબ્દમાં એમ કહીએ કે અહીંયા O ને અને C ને સીધી રેખામાં જોડી દો. તો આ પણ સ્થાનાંતર થઈ ગયું. = અહીંયા OC લખી શકાય. બરાબર છે? હવે તમે જુઓ કે હું શું કરું છું. જુઓ કે અહીંયા ત્રણ ભાગની અંદર OA, OB અને OC મુજબ અહીંયા ત્રણ ભાગની અંદર આપણે સ્થાનાંતર મેળવીએ. તો અહીંયાથી એક લંબ દોરી દઈએ. ઓકે, હવે અહીંયા આ અંતર છે 500 મીટર છે. આ અંતર આપણે એક મેળવી લઈએ. પછી જો તમે અહીંયાથી એક લંબ દોરી દઈએ. બરાબર છે? તો આ ત્રણ અંતરો આપણે મેળવી લઈએ. એ ત્રણ અંતરો ઉપરથી સ્થાનાંતર આપણને મળી જાય. ઓકે, હવે જો આ રેખા અને આ રેખા સમાંતર છે એટલે આ ખૂણો છે એ 60 નો થઈ જશે. આ અંતર 500 આપ્યું છે, આપણે આ અંતર ગોતવું છે. આને હું કહી દઉં OA ડેશ. તો OA ડેશ એટલે હું cos θ સૂત્ર વાપરું તો cos 60 બરાબર પાસેની બાજુ એટલે OA ડેશ ના છેદમાં કર્ણ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ હોય એટલે 500.
તો OA ડેશ બરાબર લખશું આપણે 500 cos 60 વત્તા, હવે આ અંતર ને આ અંતર બે સરખું છે બરાબર, અહીંયા B ડેશ કરો તો આ અંતર 500 છે, આ એને સમાંતર છે એટલે 500 થશે, તો વત્તા 500 BC. હવે આ અંતર આપણે મેળવવું છે તો અગેન મિત્રો આ એંગલ જે છે એ 60 નો છે, તો આ એંગલ પણ 60 થશે, અહીંયા Z થાય છે જુઓ, તો આ એંગલ પણ 60 નો થાય, અને આ એંગલ 60 માટે cos 60 અગેન આપણે સૂત્ર વાપરીએ તો પાસેની બાજુ એટલે B ડેશ C છેદમાં કર્ણ એટલે આ પણ અંતર 500 છે. તો અગેન અહીંયા હું લખું 500 cos 60, એટલે 500 cos 60 એટલે આ થઈ જશે 250 વત્તા 500 વત્તા 250 એટલે અહીંયા થઈ જશે 1000 મીટર. તો આ આવી ગયું સ્થાનાંતર. તો ત્રીજા વળાંકે પથ લંબાઈ આવશે 1500 મીટર અને સ્થાનાંતર આવશે 1000 મીટર. ઓકે, હવે બીજું આપણને એવું કીધું છે કે છઠ્ઠા વળાંકે, તો છઠ્ઠા વળાંક ક્યાં આવી જુઓ તમે, અહીંયા પહેલો વળાંક, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. તો છઠ્ઠા વળાંકે એનું પથ લંબાઈ કેટલી થાય, તો 500 500 500 એમ કરતા કરતા અહીંયા સુધી આવો એટલે પથ લંબાઈ થઈ જશે 6 વાર છે એટલે 6 35 3000. તો છઠ્ઠા વળાંક માટે પથ લંબાઈ છે એ 3000 મીટર થઈ જશે, અને સ્થાનાંતર લ્યો તમે તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાને અહીંયા જતું અને છઠ્ઠા વળાંકે પાછો અહીંયા આવશે તો સ્થાનાંતર એનું થઈ જશે 0. બરાબર છે. અચ્છા, હવે આઠમા માટે કીધું છે, તો આઠમા માટે અહીંયા 6 અહીંયા આવે છે, 7 અને 8, તો આઠમું અહીંયા આવશે. તો હવે તમારે શું કામ કરવાનું છે કે આ અંતર ગોતવાનું છે, OB અંતર. બરાબર છે. તો OB અંતર કેવી રીતે મેળવવું, થોડુંક ત્રિકોણમિતિનો ઉપયોગ કરી અને તમે અહીંયા OB અંતર છે એ ગોતી શકો. બરાબર, આ વસ્તુ હું તમારા ઉપર છોડું છું. બરાબર, આ 500 મીટર, આ 500 મીટર છે, તો આ અંતર OB અંતર કેવી રીતે ગોતવાનું, એટલે આઠમા વળાંક માટે જે પથ લંબાઈ છે એ 3000 વત્તા 1000 એટલે 4000 થઈ જશે, અને એનું સ્થાનાંતર માટે તમારે આ કામ કરવાનું છે, તમે આ એંગલ કોઈ પણ એંગલ ઉપરથી મેળવી અને આ ડિસ્ટન્સ છે OB એ તમારે મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ ટ્રાય કરજો અને કોમેન્ટની અંદર મને જણાવજો. ઓકે, ચાલો તો નેક્સ્ટ આગળ એક પ્રોબ્લેમ લઈએ આપણે. નેક્સ્ટ પોઈન્ટ લઈએ આપણે એવરેજ સ્પીડ અને એવરેજ વેલોસિટી. તો છે અહીંયા સરેરાશ ઝડપ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર, અથવા તો આપણે કહીએ પથ લંબાઈ છેદમાં સમયગાળો, અને સાથે સાથે સરેરાશ વેગ લઈએ તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. સ્થાનાંતર અથવા તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. સરેરાશ વેગ ગોતવો હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવું પડે. પછી અહીંયા આને એક વસ્તુથી સમજી લઈએ આપણે કે ધારો કે અહીંયા કોણ છે એ A ઉપર છે અને ત્યાંથી સીધા માર્ગે B ઉપર જાય છે અને એના માટે ટાઈમ લે છે T. તો અહીંયા સરેરાશ વેગ આપણે મેળવવો હોય તો સરેરાશ વેગ લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ આ જે સ્થાનાંતર છે ધારો કે એનું D હોય તો D ના છેદમાં T. આ થઈ ગયો સરેરાશ વેગ. પણ અહીંયા સરેરાશ ઝડપ લખવી હોય તો ઝડપ પણ આ જ આવશે D ના છેદમાં T. એ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન છે. અચ્છા, બીજી એક પરિસ્થિતિ આપણે જોઈએ કે જેમાં કણ A ઉપરથી ગતિ કરી અને B ઉપર જાય છે અને આ અંતર સપોઝ L છે અને ત્યાંથી ફરી પાછો ગતિ કરી અને અહીંયા C ઉપર આવે છે. આ ડિસ્ટન્સ છે એ સપોઝ L1 છે. તો હવે અહીંયા આપણે એનું સરેરાશ વેગ લખવો હોય, પહેલા ઝડપ લખીએ. તો સરેરાશ ઝડપ એટલે અંતર કેટલું આવશે, અહીંથી અહીંયા જશે એટલે L અંતર કાપશે અને ત્યાંથી અહીંયા આવશે એટલે L1 અંતર કાપશે. તો
ટોટલ અંતર l પ્લસ l1 ના છેદમાં ટાઈમ t. અહીંયાથી ટોટલ ટાઈમ લાગે છે ને t. હવે સરેરાશ વેગ લખવો હોય તો આ એનું પ્રારંભિક સ્થાન છે, આ એનું અંતિમ સ્થાન છે. તો આ અંતર આપણે ગોતવું પડે. આ અંતર એટલે કે આખું l છે એમાંથી આ l1, આ વન ડાયમેન્શનલ ગતિ છે એટલે આ માર્ગ ઉપર પાછો આવે છે. તો l અને આટલું l1 એમાંથી બાદ કરી દઈએ તો l માઈનસ l1 ના છેદમાં t. તો અહીંયા તમે સમજી શકો છો કે સરેરાશ ઝડપ છે એ અહીંયા l પ્લસ l1 બાય t આવ્યું અને સરેરાશ વેગ છે એ l માઇનસ l1 અપોન t. એટલે આ વસ્તુની તમારામાં ક્લિયરિટી હોવી જોઈએ કે સ્થાનાંતરના છેદમાં સમયગાળો છે, અહીંયા પથ લંબાઈના છેદમાં સમયગાળો છે. આ અદિશ છે, આ સદિશ છે. ઓકે, એની પછી લઈએ આપણે તત્કાલીન ઝડપ અને વેગ. તત્કાલીન ઝડપ માટે સપોઝ કોઈ કણ છે એ વન ડાયમેન્શનલ ગતિ કરે છે. કણની ગતિ કરતા એનું કોઈ એક સ્થાન હું અહીંયા લઉં કે ધારો કે t સમયે એનું કોઈ એક સ્થાન અહીંયા x છે અને બહુ સૂક્ષ્મ સમય પછી એટલે કે t પ્લસ dt જેટલા સમય પછી કણ છે અહીંયા x પ્લસ dx સ્થાને આવે છે. તો આ જે ખૂબ સૂક્ષ્મ સમય આવ્યો dt, એ dt સમયમાં એનો જે ઝડપ અને વેગ જે તત્કાલીન જે તે ક્ષણની આ જે આપણને મળે છે એ જે તે ક્ષણની ઝડપ અને વેગ છે. એટ ધેટ ટાઈમ, એ જ ટાઈમે આપણને ઝડપ અને વેગ આપે છે. તો અહીંયા સરેરાશ વેગ હું વ્યાખ્યાયિત કરું, જે વેગ આપણે જે તે સમયે વેગ છે તો એને તત્કાલીન વેગ કહીશું. તો તત્કાલીન વેગ આપણે અહીંયા વ્યાખ્યાયિત કરી. વેગ એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, x પ્લસ dx માઇનસ x અને અંતિમ સમય અહીંયા t પ્લસ dt માઇનસ t. તો v ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે x કેન્સલ થઈ જશે, અહીંયા tt કેન્સલ થઈ જશે તો dx બાય dt. ઓકે, તો તત્કાલીન ઝડપ આવશે અહીંયા dx બાય dt. dx by dt. ઝડપ માટે આપણે અદિશ લેશું, સ્થાનાંતર લઈએ અને અહીંયા dx સ્થાનાંતરના છેદમાં સમય લઈએ તો એ વેગ આપે. બહુ સિમ્પલ છે. અચ્છા, અહીંયા એક વસ્તુ આપણે નોટ કરી શકીએ કે જે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને તત્કાલીન વેગ મળે છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તત્કાલીન ઝડપ મળે છે. તો એ નોટ કરી લઈએ આપણે અહીંયા. સ્થાનાંતરનું સમયની સાપેક્ષ વિકલન તત્કાલીન વેગ આપે છે. બરાબર છે? ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આ વસ્તુને ધ્યાનમાં લેશો. ચાલો આના ઉપરથી એક પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 4t ક્યુબ, 4x ઇઝ ઇક્વલ ટુ 4t રેઝ ટુ 4 માઇનસ 3t સ્ક્વેર પ્લસ 7t ઇઝ પ્લસ 6. આની જે વેલોસિટી વેગ છે એ t બરાબર 2 સેકન્ડે આપણે ગોતવાનું છે. અહીંયા કોઈ એક સ્થાનાંતરનું સમીકરણ આપ્યું છે અને t બરાબર 2 સેકન્ડે વેગ શોધો. ઓકે, તો પ્રોબ્લેમ બહુ સિમ્પલ છે. સ્થાનાંતર આપ્યું છે અને t બરાબર 2 સેકન્ડ એટલે એટ ધેટ ટાઈમ એ જ સમયે આપણે એનો વેગ ગોતવાનો છે. એટલે કે 2 સેકન્ડે એટલે તત્કાલીન વેગ થયો. તો અહીંયા આપણે આનું વિકલન કરી નાખીએ તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. આનું વિકલન કરો એટલે જોકે અહીંયા 16 થઈ જશે, x ની 3 ઘાત, અહીંયા 3 દુ 6 t પ્લસ 7 0. ઓકે, નાઉ હવે t ની જગ્યાએ આપણે હવે t ની જગ્યાએ 2 મૂકીએ આપણે એટલે 2 સેકન્ડે વેગ મળે. તો v ઇઝ ઇક્વલ ટુ 16 અહીંયા 2 નો ઘન 6 2 વત્તા 7, 2 નો ઘન કરશું એટલે 8 અને 16 18 ગુણ્યા 8 128 માઇનસ 12 વત્તા 7 તો
તો 12 માંથી 7 જશે એટલે અહીંયા -5, આમાંથી 5 બાદ કરશો એટલે 123 મીટર પર સેકન્ડ. તો આ એનો આન્સર આવશે. તો એટ ધેટ 2 સેકન્ડે જે વેલોસિટી છે એ 123 મીટર પર સેકન્ડ હશે. તો વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો. કોઈ કણની વેગ છે એ 3t² + 2 મીટર પર સેકન્ડ આપેલો છે. કણનો વેગ છે એ 3t² + 2 મીટર પર સેકન્ડ આ રીતે એનો વેગ આપેલો છે. અને અહીંયા આપણે t બરાબર 1 થી 2 સેકન્ડ દરમિયાન સ્થાનાંતર ગોતવાનું છે. t બરાબર 1 to t બરાબર 2 સેકન્ડ માટે કણનું સ્થાનાંતર ગોતો. કણ છે એ ઉદ્ગમ બિંદુ ઉપરથી કણ ગતિની શરૂઆત કરે છે એવું આપણે વિચારી લઈએ. બરાબર છે? ઓકે, ચાલો હવે સ્થાનાંતર ગોતવું છે અને આપ્યું છે આપણને વેલોસિટી. તો વેલોસિટી માટે અહીંયા આપણે આ રીતે લખી શકીએ v = dx/dt. v = dx/dt. ઓકે, ચાલો તો dt છે અહીંયા dx = v × dt. તો અહીંયા હું ઇન્ટિગ્રેશન કરી નાખું બંને બાજુ. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન એકબીજાના વ્યસ્ત છે. then x = v dt આવ્યું. તો વેગનું સંકલન છે એ આપણને સ્થાનાંતર આપે. આ નોટ છે કે આપણે અહીંયા નોટ કરી રાખશું ખાસ કે વેગનું સંકલન સ્થાનાંતર આપે. ઓકે, ચાલો તો હવે આનું સંકલન કરી નાખીએ. ઇન્ટિગ્રેશન 3t² + 2 * dt. લિમિટ મૂકશું 1 to 2. 1 to 2. ચાલો 3t² નું વિકલન થઈ જશે 3t³ / 3 + 2t. લિમિટ 1 to 2. ચાલો 3 3 કેન્સલ થઈ જશે. અહીંયા t ની જગ્યાએ 2 મૂકશું એટલે 2 નો ઘન વત્તા અહીંયા t ની જગ્યાએ અગેન 2 આવી જશે. સીધું આપણે લખતા જઈએ, કામ કરીએ. આટલું બેઝિક તમને આવડશે. ચાલો t ની જગ્યાએ 2 મૂકશો એટલે 2 નો ઘન થઈ જશે 8 વત્તા અહીંયા 2 મૂકશો એટલે 2 દુ 4. હવે માઈનસ t ની જગ્યાએ 1 મૂકશો એટલે 1 નો ઘન 1 અને અહીંયા t ની જગ્યાએ 1 મૂકશો એટલે -2. ચાલો તો અહીંયા થઈ જશે 8 ને 4 12, 12 માંથી 3 જાય 9 મીટર. then x = 9 મીટર આવી જશે. બરાબર? ઓકે, તો અહીંયા એક નવો કન્સેપ્ટ શું આવ્યો કે જો વેલોસિટી વેગ આપ્યો હોય અને ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતર ગોતવું હોય તો આપણે એનું સંકલન કરવું પડે. ઓકે, હજુ એક આપણે ક્વેશ્ચન લઈએ અહીંયા. ચાલો v = 2t + 4 એવી એક વેલોસિટી આપણને આપી છે અને t બરાબર 1 થી 2 સેકન્ડ માટે જે કણ છે એનું સ્થાનાંતર ગોતવાનું છે. v = 2t + 4 અને t = 1 to 2 સેકન્ડ. t = 1 to 2 સેકન્ડ માટે એનું સ્થાનાંતર ગોતવાનું છે. અચ્છા, હવે કેવી રીતે સ્થાનાંતર ગોતવું એ તમને આવડે છે, પણ હું અહીંયા થોડોક ક્વેશ્ચન છે ને ટ્વિસ્ટ કરું છું. જો સમજો કે સ્થાનાંતર તમે હોમવર્કમાં ગોતશો, હું અહીંયા એવું કહું છું કે સરેરાશ વેગ ગોતવો છે. શું કીધું છે? સરેરાશ વેગ ગોતવો છે. હવે જો એવી ભૂલ નહીં કરતા અહીંયા કે t બરાબર અહીંયા 1 મૂકી દો અને પછી t બરાબર 2 મૂકી દો એટલે વેગ આપણને મળી જાય તો એના ઉપરથી સરેરાશ વેગ ગોતી લઈ. ના, એમ ન થાય. સરેરાશ વેગ ગોતવો હોય તો તમારે સ્થાનાંતરના છેદમાં સમયગાળો કરવો પડે. શું કરવું પડે? સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો પહેલા તો આપણે અહીંથી સ્થાનાંતર મેળવવું પડશે એટલે હું અહીંયા લખી નાખું dx/dt = 2t + 4 × dt. અહીંયા છેદમાં dt છે અને આ બાજુ લઈ લીધા છે. બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ 1 to 2. ઇન્ટિગ્રેશન આનું તમે
લિમિટ આપણે અહીંયા લઈએ તો કે સ્થાનાંતર છે એ અહીંયા આપણને કીધું છે કે 1 to 2 સેકન્ડ, તો 1 સેકન્ડે એનું સ્થાનાંતર કેટલું થાય છે, 2 સેકન્ડે એનું સ્થાનાંતર કેટલું થાય છે, એટલે અહીંયા આપણે લખીએ x1 થી x2. ન લખો અને પછી કરો તોય વાંધો નથી. ચાલો, તો x1 t બરાબર 1 સેકન્ડે એનું સ્થાન x1 છે, t બરાબર 2 સેકન્ડે એનું સ્થાન x2 છે. આનું સંકલન કરીએ તો 2t² / 2 + 4t લિમિટ મૂકશું 1 to 2. ચાલો 2 કેન્સલ થઈ જશે, અહીંયા t ની જગ્યાએ તમે 2 મૂકો એટલે 2 નો વર્ગ થઈ જશે 4 વત્તા અહીંયા 2 મૂકશું એટલે થઈ જશે 8 માઇનસ અહીંયા થઈ જશે 1 અને અહીંયા થઈ જશે -4. તો અહીંયા લિમિટ મૂકશું એટલે x2 - x1 = આવી જશે 4. -4 કેન્સલ થઈ જશે અને 8 માંથી 1 જાય એટલે 7. તો 7 x2 - x1 એટલે કે સ્થાનાંતર આવ્યું એનું સ્થાન. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમયગાળો. તો સ્થાનાંતર 7 અને સમયગાળો તમે અહીંયા જોઈ શકો કે 2 - 1 that is 1 એટલે 7 મીટર પર સેકન્ડ. તો એક અહીંયા ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો, અને ભૂલ એ છે કે તમને વેગ આપ્યો હોય અને સરેરાશ વેગ પૂછે તો સરેરાશ વેગનું ફોર્મ્યુલા આ છે, બરાબર. આ રીતે તમે ફોર્મ્યુલાને ઇન્ટરપ્રિટ કરજો હંમેશા. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમયગાળો કરવો પડે, તો વેગ ઉપરથી પહેલા સ્થાનાંતર ગોતવું પડશે અને સ્થાનાંતર મેળવ્યા પછી તમે એના ઉપરથી સરેરાશ વેગ મેળવી શકો. ઓકે, ચાલો હવે આપણે જઈએ એક્સેલરેશન પ્રવેગ ઉપર. બરાબર છે. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. સ્વાભાવિક છે, વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. તો સરેરાશ પ્રવેગ આપણે અહીંયા લખવું હોય તો a = ΔV/Δt. તત્કાલીન લખવો હોય તો a = dv/dt. આ પણ સદિશ રાશિ છે. અચ્છા, v ની જગ્યાએ d/dt, v ની જગ્યાએ આપણે લખી શકીએ dx/dt और અહીંયા લખાય d2x/dt². શું બતાવે છે આ કે x એટલે સ્થાનાંતરનું તમે 2 વાર વિકલન કરો એટલે તમને પ્રવેગ મળે. અચ્છા, વેગનું એકવાર સમયની સાપેક્ષ વિકલન કરો એટલે પ્રવેગ મળે. તો આપણે આમ લખી શકીએ કે સ્થાનાંતરનું તમે વિકલન કરો તો તમને વેગ મળે અને વેગનું વિકલન કરીએ તો પ્રવેગ મળે. તો આ કન્સેપ્ટ છે એને ખાસ યાદ રાખજો. અને આનાથી ઉલટું કે જો પ્રવેગ છે તો પ્રવેગનું સંકલન કરો તો તમને વેગ મળે અને વેગનું સંકલન કરો તો તમને સ્થાનાંતર મળે. તો આ બંને કન્સેપ્ટો યાદ રાખવાના. મોટાભાગના ક્વેશ્ચનો આના ઉપરથી આવી શકતા હોય છે. બરાબર છે. અચ્છા, હવે અહીંયા એક બીજો કન્સેપ્ટ, અહીંયા જે વેગ છે એ સમયનું વિધેય છે. જો વેગ સમયનું વિધેય ન હોય અને અંતરનું વિધેય હોય તો શું કરવાનું? તો બીજો કન્સેપ્ટ આપણે અહીંયા લઈએ કે પ્રવેગ a બરાબર dv/dt તો છે જ, વેગના છેદમાં સમય તો છે. હું બંને બાજુ dx વડે મલ્ટીપ્લાય કરીને dx વડે ડિવાઈડ કરું. ઓકે, આને થોડું ફર્ધર આપણે સેટ કરીએ તો dv/dx dx/dt. અહીંયા આના બેના સ્થાન ચેન્જ કર્યા છે, dv/dx અને dx/dt. એટલે dx/dt એટલે થઈ જશે વેગ અને અહીંયા થઈ જશે dv/dx. તો આ આવી ગયું એક્સેલરેશન. અચ્છા, આ સૂત્ર તમારે ક્યારે વાપરવાનું કે જ્યારે વેગ છે એ સ્થાનનું વિધેય હોય. વેગ સ્થાનનું વિધેય હોય.
ત્યારે તમારે આ સૂત્ર છે એ વાપરવાનું છે. બરાબર છે. અચ્છા, અહીંયા તમે જોઈ શકો કે આ વેગ છે, જે કયો વેગ છે? તત્કાલીન વેગ મલ્ટીપ્લાય dv by dx. dv by dx એટલે યાદ કરો કે v by x, v વર્સિસ x ના આલેખનું ક્ષેત્રફળ થયું અથવા તો ઢાળ થયો. v વર્સિસ x ના આલેખનો ઢાળ. એ જ રીતે અહીંયા પણ તમે લખી શકો, બરાબર. dv by dt છે એટલે આ થઈ ગયો કે v વર્સિસ t ના આલેખનો ઢાળ. v વર્સિસ t ના આલેખનો ઢાળ તમને શું આપે છે? પ્રવેગ આપે છે. dv by dx એટલે ઢાળ પણ થાય ને, તો અહીંયા લખી શકાય કે v વર્સિસ t ના આલેખનો ઢાળ. અચ્છા, તો આ વસ્તુ નોટ કરો. ચાલો હવે આની અંદર ત્રીજું લઈએ આપણે એવરેજ. અહીંયા એવરેજ ને અને પ્રોબ્લેમ સોલ્વ કરીએ. કોઈ કાર છે એ આ પ્રવેગ સાથે ગતિ કરે છે. જે પ્રવેગ છે એ x પર આધારિત છે. જો ધ્યાન રાખજો, પ્રવેગ છે એ x પર આધારિત છે. જ્યારે કાર x બરાબર 3 મીટર ઉપર હોય ત્યારે એનો વેગ આપણે ગોતવાનો છે. x બરાબર 1 મીટર હોય ત્યારે કારનો વેગ 2 મીટર પર સેકન્ડ આપેલો છે. બરાબર. કાર કોઈ x દિશામાં ગતિ કરે છે અને એનો પ્રવેગ છે એ આ રીતે આ સૂત્ર મુજબ બદલાયા કરે છે. તો જ્યારે કાર x બરાબર 2 ઉપર છે ત્યારે એનો વેગ છે એ 2 મીટર પર સેકન્ડ છે અને x બરાબર 1 ઉપરથી જ્યારે 3 ઉપર આવે ત્યારે એનો વેગ કેટલો છે એ ગોતવાનો છે. તો મિત્રો અહીંયા તમે જુઓ કે આ જે પ્રવેગ છે ને એ x નું વિધેય છે. બરાબર. એટલે ઇક્વેશન આપણે આ યુઝ કરવો પડશે કે જ્યારે વેગ સ્થાનનું, વેગ અથવા તો પ્રવેગ છે એ સ્થાનનું વિધેય હોય તો શું કરવું? તો હું અહીંયા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ. a is equal to v dv by dx. Okay, v into dv is equal to a into dx. બરાબર. આ dx ને આ બાજુ લઈ લઈએ તો જો a એટલે કે પ્રવેગ છે એ x ના ફંક્શન તરીકે અહીંયા આવી ગયું. હવે હું બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખું. ઓકે, ચાલો ઇન્ટિગ્રેશન v. વેગ ક્યાંથી ક્યાં સુધી ફેરફાર થાય છે? તો કે પહેલા એનો વેગ 2 હતો અને ત્યાંથી એનો વેગમાં કઈ ફેરફાર થઈ, વધતો ગયો કારણ કે એક્સેલરેટેડ મોશન છે, તો એ વેગ વધીને v થાય છે. તો શરૂઆતમાં એનો વેગ v2 છે અને પછી એનો વેગ v થાય છે. અચ્છા, x એટલે અંતર છે એ ક્યાંથી ચેન્જ થાય છે? તો કે પહેલા શરૂઆતમાં એનું અંતર 1 હતું અને પછી ત્યાંથી એનું અંતર 3 થયું. ચાલો આનું વિકલન કરીએ એટલે v²/2 થઈ જશે. લિમિટ મૂકશું 2 to v અને અહીંયા a ની કિંમત આપણે મૂકી દઈએ અહીંયા 6x² + 2x + 5 into dx અને લિમિટ મૂકશું 1 to 3. ઓકે, ચાલો હવે અહીંયા લિમિટ મૂકો તો v²/2 લિમિટ મૂકતા જઈએ સાથે સાથે. તો v ની જગ્યાએ પહેલા v મૂકશું, માઈનસ v ની જગ્યાએ 2 મૂકશું એટલે 4/2 is equal to આનું સંકલન કરીએ 6x³ upon 3 plus 2x² upon 2 plus 5x. લિમિટ આવશે 1 to 3. ઓકે, ચાલો અહીંયા આને કટ કરશું એટલે 2 આવશે. 2 મલ્ટીપ્લાય x ની જગ્યાએ 3 મૂકશો એટલે 3 તેરી 9 તેરી 27 વત્તા આ 2 કેન્સલ, x ની જગ્યાએ 3 મૂકશો એટલે 9, 3 નો વર્ગ 9 વત્તા x ની જગ્યાએ 3 મૂકીએ એટલે 15. ઓકે, માઈનસ x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? હવે 1 મૂકશું એટલે 1 નો ઘન 1 અને ઇન્ટુ અહીંયા 2 આવશે, પ્લસ x ની જગ્યાએ 1 મૂકશું એટલે 1 પ્લસ અહીંયા x ની જગ્યાએ 1 મૂકવા એટલે 5. ચાલો અહીંયા શું થઈ જશે? v²/2 માઈનસ 2. બરાબર છે. અચ્છા, v²/2 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 27 દુ અહીંયા 54 થઈ જશે. 54 ને એની અંદર 9 એડ કરશું એટલે 63. 63 ને અહીંયા
5 68 68 ને 10 78 માઇનસ 2 વત્તા 1 3 3 ને 5 8 તો આ થઈ જશે 70 અને આ 2 આ બાજુ આવશે એટલે 72 અને 2 ની હારે ગુણાકારમાં લેશું v²/2 છે એટલે 72 મલ્ટીપ્લાય 2 એટલે 144 અને v બરાબર આવી જશે 144 નું વર્ગમૂળ કાઢશો એટલે 12 મીટર પર સેકન્ડ. અચ્છા, આ બધું તમને ગણતરી આવડે અહીંયાથી મારે શીખવાડવાનું હતું. મારે તમને આ બે સ્ટેપ શીખવાડવાના હતા, બરાબર, જે તમે સમજી લ્યો કે અહીંયા જે એક્સેલરેશન છે એ x ના ફંક્શન તરીકે આવ્યું. તમે સીધું આનું વિકલન ન કરી શકો સમયની સાપેક્ષે, તમારે આ મેથડ થી જવું પડશે. a = v dv/dx થી. ઓકે, ચાલો, અહીંયા કોઈ કણ છે એનો પ્રવેગ 80 + 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલો છે. કણ t બરાબર 3 સેકન્ડ કણનું સ્થાનાંતર મેળવવાનું છે. t બરાબર 0 સેકન્ડ કણ ઉગમ બિંદુ પર છે, ત્યાં તેની ઝડપ 1 મીટર પર સેકન્ડ. અચ્છા, અહીંયા સમજો, પહેલા પરિસ્થિતિ સમજો કે અહીંયા ધારો કે કોઈ કણ t બરાબર 0 ઉગમ બિંદુ છે અને અહીંયા એનો ઝડપ છે એ 1 મીટર પર સેકન્ડ છે અને અહીંયાથી એક્સેલરેટેડ મોશન એટલે કે પ્રવેગી ગતિ કરી અને ધારો કે એ t બરાબર 3 સેકન્ડે અહીંયા પહોંચે છે અને અહીંયા આપણે એનું સ્થાનાંતર ગોતવાનું છે. અચ્છા, હવે અહીંયા શું થયું, જો તમને આપ્યો છે પ્રવેગ અને તમારે મેળવવાનું છે સ્થાનાંતર, તો પ્રવેગ ઉપરથી સ્થાનાંતર મેળવવું હોય તો તમારે પ્રવેગમાંથી પહેલા વેગ મેળવવો પડે અને વેગમાંથી સ્થાનાંતર, અને પ્રવેગમાંથી વેગ મેળવવા માટે પહેલા સંકલન કરવું પડશે. વેગ મળી જાય પછી વેગમાંથી સ્થાનાંતર મેળવવા માટે ફરીવાર સંકલન કરવું પડે. તો અહીંયા આપણે બે વખત સંકલન કરશું. તો પહેલું કામ આપણે આ પ્રવેગ ઉપરથી વેગ મેળવવાનું કરીએ. અચ્છા, આપણી પાસે ફોર્મ્યુલા છે v પ્રવેગ a = dv/dt dv/dt dv = a * dt. બંને બાજુ અહીંયા ઇન્ટિગ્રેશન કરી નાખીએ તો વેગનું સંકલન કરશું, ઇન્ટિગ્રેશન ને ડિફરન્શિએશન આ કેન્સલ થઈ જશે એટલે અહીંયા આપણને વેગ મળી જશે અને અહીંયા એની વેલ્યુ આવશે. અચ્છા, વેગ છે એ શરૂઆતમાં કેટલો છે તો કે 1 છે અને અહીંયા તો આ પોઈન્ટ પાસે પહેલા આપણે વેગ ગોતવાનો છે, તો અહીંયા વેગ v છે. અચ્છા, શરૂઆતમાં ટાઈમ કેટલો છે 0 છે અને આ પોઈન્ટ પાસે ટાઈમ છે એ 3 સેકન્ડ, અથવા તો હું પહેલા અત્યારે t સેકન્ડે પહેલા એનો વેગ ગોતીએ પછી આપણે t ની વેલ્યુ મૂકશું. અચ્છા, ઇન્ટિગ્રેશન dv, તો dv નું થઈ જશે v. એક સ્ટેપ લખીએ, અહીંયા લિમિટ આવશે 1 to v. જો ભૂલ ન કરતા અહીંયા 0 નથી, અહીંયા આ પોઈન્ટ પાસે એનો વેગ v1 છે એટલે 1 to v = a. એની વેલ્યુ આપણે અહીંયા મૂકીએ તો 8t + 6, અહીંયા a ની વેલ્યુ મૂકી દઈએ 0 to t 8t + 6 * dt. ચાલો આનું સંકલન કરો, 8t² વત્તા 6 નું થઈ જશે 6t, લિમિટ આવશે 0 to t. ચાલો, તો અહીંયા v ની જગ્યાએ v મૂકશું ને v ની જગ્યાએ 1 મૂકશું એટલે અહીંયા આવશે v - 1 = અહીંયા કટ કરી નાખો એટલે 4t² + 6t બરાબર છે. then v નું ઇક્વેશન આવી ગયું અહીંયા 4t² + 6t + 1. ચાલો, આને ઇક્વેશન નંબર તમે 1 કહી દો. હવે વેગ મળી ગયો, આ પોઈન્ટ પાસે વેગ મળી ગયો, તો વેગ ઉપરથી શું મેળવશું આપણે સ્થાનાંતર. ચાલો, તો ફરી પાછું આનું ઇન્ટિગ્રેશન કરવું પડશે. v એટલે શું થાય મિત્રો, v એટલે dx/dt, then dx = v * dt. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખશું. ચાલો, x હવે ક્યાંથી ક્યાં લેશું તો કે x1 આપણે ગોતવાનું છે સ્થાનાંતર અને અહીંયા લેશું x2 આ પોઈન્ટ પાસે. dt સમય અહીંયા 0 છે ને અહીંયા 3 છે તો અહીંયા 0 to 3 સેકન્ડ. ઓકે, ચાલો, x ની જગ્યાએ અહીંયા x2 - x1 સીધું લખી નાખું, લિમિટ આવી જશે, અથવા તો આમ કરો, ચલો એક સ્ટેપ લખીએ આપણે, dx નું થઈ જશે x
લિમિટ આવશે x1 થી x2 v ની વેલ્યુ અહીંયા આપણે મૂકશું, અહીંયા જ મૂકી દઈએ 0 to 3 v ની વેલ્યુ મૂકશું 4t² + 6t + 1, ચાલો ઇન્ટુ dt, આનું સંકલન કરો તો 4t³ + 3 + 6t² / 2 + t, લિમિટ આવશે 0 to 3. ચલો અહીંયા t ની જગ્યાએ આપણે કે વેલ્યુ મૂકશું 4, અહીંયા 3 ઘાત છેદમાં 3, અહીંયા કટ થયું છે એટલે 3, t ની જગ્યાએ 3 મૂકશું 3 નો વર્ગ વત્તા t ની જગ્યાએ 3. ચાલો અહીંયા 3 9 9 ચોક 36, અહીંયા 3 3 9 27 ગુણ્યા 4 કરો પણ ભાગ્યા 3 છે એટલે 36 થઈ જશે. અહીંયા 3 તેરી 9 9 તેરી 27 વત્તા 3 એટલે 27 ને 30 30 ને 30 60 60 ને 66. તો x2 - x1 = 66 મીટર, બરાબર છે, આવું આવશે. ઓકે, તો અહીંયા પ્રવેગના ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે લીધા. હજુ પણ પ્રોબ્લેમ થોડા સોલ્વ કરવા પડે. તમને મટીરિયલ લેક્ચરના એન્ડમાં અથવા તો તમને ગ્રુપની અંદર આનું મટીરિયલ છે એ પ્રોવાઈડ કરશું કે એ પ્રેક્ટિસ તમારે કરવાની છે. અચ્છા, અહીંયા હું ઘણી બધી સ્પીડથી થિયરી કરાવું છું. જો કોઈ થિયરીમાં પ્રોબ્લેમ હોય તો તમે યુટ્યુબ ચેનલ ઉપર આ બધા જ થિયરી કરાવેલી છે, બહુ ડિટેલમાં કરાવેલી છે અને બહુ ધીમે ધીમે કરાવી છે, બરાબર. દરેક વસ્તુ પૂરેપૂરું એની અંદર ઇક્વેશન્સ લખેલા છે, તો એ તમે એમાં જોઈ શકો. અચ્છા, પ્રવેગની જે થિયોરેટિકલ થોડી વાત છે એ આપણે અહીંયા કરી દઈએ. તો પ્રવેગ એટલે આપણે એવી વાત કરીએ કે વેગમાં થતો ફેરફાર. થોડી ઝડપથી એની ચર્ચા કરીએ, કારણ કે આ બહુ જ આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે તમારી પાસે ખૂબ સરસ રીતે હોવી જોઈએ. વેગમાં થતો ફેરફાર. હવે વેગમાં છે એ ફેરફાર કેવી રીતે થાય? તો કે એક તો વેગ છે એ સદિશ રાશિ છે, એટલે એની અંદર કાં તો વેગનું મૂલ્ય બદલાય, બીજું વેગની દિશા બદલાય, અથવા તો આ બંને બદલાય, મૂલ્ય બદલાય અને દિશા બદલાય. અચ્છા, હવે જો વેગનું મૂલ્ય બદલાતું હોય, વેગનું ધ્યાન રાખજો, વેગનું જો મૂલ્ય માત્ર મૂલ્ય બદલાતું હોય તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય અથવા વિરુદ્ધ દિશામાં હોય. એટલે કે થીટા છે એ 0 હોય અથવા તો 180 હોય. એટલે કે જો કણ છે એનો વેગ આ દિશામાં છે અને પ્રવેગ પણ આ દિશામાં છે તો માત્ર વેગનું મૂલ્ય જ બદલાશે. અને વેગ અને પ્રવેગ બે જો એક જ દિશામાં હોય, એટલે કે થીટા બરાબર અહીંયા 0 હોય, બરાબર, તો વેગના મૂલ્યમાં વધારો થાય. જો થીટા બરાબર 0 હોય, વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો માત્ર મૂલ્ય બદલાશે, અને મૂલ્ય બદલાશે એટલે શું? મૂલ્ય વધતું જશે, બરાબર. અને બીજી સિચ્યુએશન આપણે લઈએ કે ધારો કે વેગ આ દિશામાં છે અને પ્રવેગ છે એ આ દિશામાં છે, તો થીટા બરાબર 180 થઈ ગયું, એટલે કે બે વિરુદ્ધ દિશામાં છે. જો બે વિરુદ્ધ દિશામાં હોય તો વેગમાં ઘટાડો થાય છે, ધેટ ઇઝ પ્રતિ પ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી ગતિ. તો આ એક મુદ્દો ખાસ માઇન્ડમાં રાખજો કે વેગ, ધારો કે હું આ પેન છે એને આમ નીચે નાખું અને વેગના મૂલ્યમાં વધારો થાય તો એનો અર્થ સમજી જવાનો કે વેગની દિશા નીચે છે અને પ્રવેગની દિશા પણ નીચે છે. આ પેનને હું ઉર્ધ્વ દિશામાં નાખું તો પેનનો વેગ ધીમે ધીમે ઘટતો જાય છે, તો એનો અર્થ સમજી જવો જોઈએ કે વેગ ઉર્ધ્વ દિશામાં છે, પ્રવેગ અધો દિશામાં છે, બે વિરુદ્ધ દિશામાં છે, એટલે વેગના મૂલ્યમાં ઘટાડો થયો. અચ્છા, તો આ એક વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો કે વેગ અને પ્રવેગના મૂલ્ય બદલાય તો એ એક જ દિશામાં હોય અથવા તો વિરુદ્ધ દિશામાં હોય. હવે બીજું છે
દિશા. જો વેગની દિશા બદલાય, વેગની દિશા બદલાય પણ મૂલ્ય નથી બદલાતું, અહીંયા માત્ર દિશા બદલાય તો કણ છે એ યાદ રાખજો કે વર્તુળમય ગતિ જ કરતો હોવો જોઈએ. કારણ કે વર્તુળમય ગતિ કરે ત્યારે કણનો વેગની દિશા છે એ આપણને ખ્યાલ છે કે એ સ્પર્શકની દિશામાં હોય છે. તો દરેક વખતે તમે જોઈ શકો કે એનો વેગ છે, બરાબર, વેગ છે એની દિશા બદલાય છે પણ અહીંયા વેગનું મૂલ્ય બદલાતું નથી, બરાબર. વેગના મૂલ્ય જે છે એને ઝડપ કહેશું તો અહીંયા ઝડપ અચળ છે પણ વેગની દિશા છે એ સતત બદલાય છે. તમે જોઈ શકો કે આ કણ પાસે વેગની દિશા આ હશે, આ કણ પાસે અહીંયા પણ આ બિંદુ પાસે વેગની દિશા, દરેક બિંદુ પાસે વેગની દિશા છે એ સતત બદલાયા કરે છે, બરાબર. તો માત્ર દિશા બદલાતી હોય તો કણ વર્તુળમય ગતિ કરતો હોય, માત્ર મૂલ્ય બદલાતું હોય તો એ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય, બરાબર. વર્તુળમય ગતિ થતી હોય. અચ્છા, અહીંયા પ્રવેગની દિશા કઈ હશે? અહીંયા તો આપણે વાત કરી કાં તો વેગની દિશામાં હોય અથવા તો વેગની વિરુદ્ધ દિશામાં હોય. તો અહીંયા પ્રવેગ ક્યાં હશે? તો અહીંયા પ્રવેગ છે એ વેગને લંબ હોય. તો વેગ પ્રવેગની દિશા વેગને લંબ હોય છે, બરાબર છે. તો આવી રીતે વર્તુળાકાર માર્ગે થાય અથવા તો કોઈ વક્ર માર્ગે પરવલય આકાર હોય તો પણ એવી પણ ગતિ અહીંયા પોસિબલ છે, બરાબર. પરવલય જોવા જાવ તો એને પૂરું કરો એટલે વર્તુળ જ બની જાય પણ અત્યારે એની ચર્ચામાં આપણે પડતા નથી. જો માત્ર દિશા બદલાતી હોય તો ઝડપ કેવી રહેશે? અચળ રહેશે. વર્તુળમય ગતિ, એની ગતિનો પથ છે વર્તુળમય હશે. પ્રવેગની દિશા વેગને લંબ હોય છે. અને જો બંને ચેન્જ થાય તો અહીંયા એનો જે પથ છે એ હેલિકલ હોય છે, બરાબર. ધારો કે અહીંયા કણ છે એનો વેગ આ દિશામાં છે, બરાબર, અને કોઈ કણ આ રીતે અહીંયા હું પ્રવેગ લઉં, સોરી, અને વેગ છે એ આ દિશામાં છે. તો આ વેગના આપણે ઘટકો લેવા પડે. એક વેગનો પ્રવેગની દિશાનો ઘટક v cos થીટા અને બીજો એક પ્રવેગને લંબ ઘટક v sin થીટા. જો v sin થીટા છે પ્રવેગને લંબ છે અને v cos થીટા છે પ્રવેગની દિશામાં છે. તો જે પ્રવેગની દિશામાં ઘટક છે એ એને સુરેખ પથ ઉપર ગતિ કરાવશે અને લંબ દિશાનો જે ઘટક છે એને વર્તુળમય ગતિ કરાવશે. એટલે આવા જે કણ છે એના પથ આ રીતે હેલિકલ હોય છે, આમ સુરેખ પથ ઉપર ગતિ કરતા હોય અને ગોળ ગોળ પણ ફરતા હોય, રેખીય ગતિ પણ થતી હોય અને વર્તુળમય ગતિ પણ થતી હોય, બરાબર. તો આ વસ્તુ છે એ તમારા માઇન્ડમાં રાખજો, બરાબર છે. અચ્છા, હવે અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર અચળ પ્રવેગી ગતિના સમીકરણો અને મુક્ત પતન, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, મુક્ત પતન અને એને લગતા પ્રોબ્લેમ્સ છે આપણે સોલ્વ કરશું. તો અહીંયા અટકીએ. ચલો, થેન્ક યુ, ટેક કેર, ગુડ બાય.